हेलो दोस्तों, गुड मॉर्निंग। आज સવારમાં જાગી સ્નાન કરી મેં મારું મોર્નિંગ રૂટીન સ્ટાર્ટ કરવાની છું। બટ બહાર જોયું તો અમારા રાજકોટમાં અત્યારે 2-3 દિવસથી આ કન્ટિન્યુ વરસાદ ચાલુ છે, જેથી કરીને મેં બહારના કામ પણ કંઈ ફિનિશ નથી કરી શકતી। જેમ કે પેડ પ્રમોશન વિડીયો શૂટ કરવા જવાનો હોય તો એ પણ નહીં જઈ શકતી, પરંતુ એમની નિરાશામાં બેસી રહેવા કરતાં ચલો મેં અત્યારે મોર્નિંગ રૂટીન સ્ટાર્ટ કરી। આજે છે સન્ડે બજાર ભરાણી હતી, બટ એ બિચારાનો શું વેપાર થવાનો હતો, વરસાદ પણ ચાલુ છે। અહીંયા અંદર આવી ચલો સૌથી પહેલાં મેં મારા હનુમાનજી દાદુને મનાવીશ, કેમ કે ડેલીનું મોર્નિંગ રૂટીન મારું એ જ રહેતું હોય છે। સવારમાં સ્નાન કરી સૌથી પહેલાં મેં હનુમાનજી દાદુને મનાવી હનુમાન ચાલીસાનો પાઠ કરીને મારી મોર્નિંગની શરૂઆત કરું છું। અને ત્યાર પછી મારું રૂટીન હોય છે ડેઈલીની એક્સરસાઇઝમાં મેં ડેઈલી છે સૂર્ય નમસ્કાર 10 મિનિટ કરું છું। જો તમે પણ ઘર પર તમારું બોડી ફિટ રાખવા માગો છો અને બહાર ક્યાંય પણ એક્સરસાઇઝ કરવા જવા નથી માગતા અને કોઈ પણ જીમ જોઈન કરવા નથી માગતા, તો તમે ઘર પર જ એક્સરસાઇઝ કરી શકો છો અને બેસ્ટ એક્સરસાઇઝ રહેશે સૂર્ય નમસ્કાર। અને ત્યાર પછી મેં લગાવું છું સીટઅપ્સ વગેરે કરી અને ફાઇનલી આ સીટઅપ્સ વગેરે લગાવી અને આ લાસ્ટ મારી એક્સરસાઇઝ રહેતી હોય છે। આમનાથી જે ટમી તમારું બહાર નીકળેલું હશે ક્યારે પણ નહીં નીકળે। જો ફિટ રહેવા માંગતા હોય તો ઘર પર આટલી એક્સરસાઇઝ કરવી જરૂરી છે। મેં તો ડેઈલી કરું છું, મેં તો ઓલરેડી ફિટ છું છતાં બી કરું છું। અને ત્યાર પછી ગરમ પાણી કરી અને મેં અત્યારે સવારમાં ઉકળું બેસી ગરમ પાણી પી અને ત્યાર પછી મારું મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ ભટકના મનને શાંત કરવા માટે। અને ત્યાર પછી ફરી આ ટ્રાયપોડ લઈને મેં જતી રહીશ કિચનમાં, કેમ કે તમારા માટે વિડીયો બી શૂટ કરવાનો છે। ફટાફટથી અહીંયા મેં નાસ્તો બનાવીશ। નાસ્તામાં આજે ખાસ નહીં પણ ડેઈલી મોર્નિંગમાં મને છે ભાખરી અને ચા ખાવાની આદત છે, કેમ કે ઘર પર જથી પડી હતી, તો અહીંયા ભાખરી ચા બનાવી નાસ્તો કરી અને મેં અત્યારે રૂમ સાફ સફાઈ કરી અને ત્યાર પછી આવી ગઈ બેડ પર બુક લઈને બેસી ગઈ છું। ઈ-કોમર્સ બિઝનેસ મેં સ્ટાર્ટ કરવાનું વિચારી રહી છું, તો એમના માટે સૌથી પહેલાં મારે કઈ કેટેગરી અને કયા પ્લેટફોર્મ પર સ્ટાર્ટ કરીશ અને કઈ કઈ વસ્તુની જરૂર છે એ મારે ડિસાઇડ કરવાનું હતું। તો મેં અત્યારે વિચારીને એ જ બધું છે લિસ્ટિંગ કરવા લાગી છું। તો ફટાફટથી લિસ્ટિંગ કર્યું અને ડિસાઇડ કર્યું કે કયા પ્લેટફોર્મ પર કઈ કેટેગરી। ચલો મેં આ મારું કામ ફિનિશ કર્યું એ પહેલાં તમને આજનો મિની વ્લોગ પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો। જલ્દી મળીશું મારા એક ન્યૂ મિની વ્લોગ સાથે। ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર।